એક રાજા એક સવારે મહેલમાંથી એકલો જ ફરવા નીકળ્યો. રસ્તામાં એણે એક ખેડૂતને પોતાના ખેતરમાં પરસેવે રેબઝેબ કામ કરતો જોયો. રાજાએ પૂછ્યું, ભાઈ, તમે આટલી મહેનત કરો છો, આખો દિવસમાં કેટલું કમાઈ લો છો? ખેડૂતે જવાબ આપ્યો, એક સોનાનો સિક્કો. રાજાએ પૂછ્યું, એ સોનાના સિક્કાનું શું કરો છો? ખેડૂતે કહ્યું, રાજાજી, 1/4 ભાગ હું પોતે ખાઉં છું, બીજો 1/4 ભાગ ઉધાર આપું છું, 3/4 ભાગથી વ્યાજ ચૂકવું છું અને બાકીનો 1/4 હિસ્સો કૂવામાં નાખી દઉં છું. ખેડૂતની વાત રાજાને સમજાઈ નહીં. એ બોલ્યા, ભાઈ, કોયડા ન ઉકેલો, ચોખ્ખું કહો. ખેડૂતે ધીમેથી હસીને કહ્યું, મહારાજ, પહેલા 1/4 ભાગમાંથી હું મારું અને મારી વહુનું પેટ ભરું છું. બીજા 1/4 હિસ્સામાં મારા છોકરા છોકરીઓને ખવડાવું છું, કેમ કે ઘરડા થઈશું ત્યારે એ જ આપણને પાળશે. ત્રીજા 1/4 ભાગથી હું મારા ઘરડા મા બાપને ખવડાવું છું, કેમ કે એમણે મને પાળી પોસીને મોટો કર્યો છે, એટલે હું એમનો ઋણી છું. આ રીતે હું એમનું વ્યાજ ચૂકવું છું. બાકીના 1/4 હિસ્સાને હું દાન ધર્મમાં વાપરું છું, જેનાથી મરી ગયા પછી પરલોક સુધરી જાય. રાજા ખેડૂતની ઈમાનદારી પર ખૂબ ખુશ થયા. વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રો સાથે કે પરિવારમાં શેર કરી દેજો અને હા, લાઈક કરવાનું ના ભૂલતા.